नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। स्वानुभूति दर्शन प्रशम मूर्ति पूज्य बहन श्री चंपाबेन ની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 105 પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 106 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 81 પ્રશ્ન 105 નું સમાધાન પછી પ્રશ્ન છે, અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે તો શું કરવું? અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે તો શું કરવું? ગ્રંથી એનું સમાધાન આપે છે, જ્ઞાનની પર્યાય ભલે જણાય પણ જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જ્ઞાનની પર્યાયમાં તો એ વિષય જણાય, જ્ઞેય જણાય. જ્ઞેય જણાય એટલે શું? અને એ જ્ઞેય છે એમ કહીએ તો પણ શું? એથી કઈ આત્મામાં જવાતું નથી. એ જ્ઞેય છે, બરાબર છે, જ્ઞેય છે એટલું કરીએ તો એમ થાય કે એની સાથે જોડાવાનું ન થાય જે કંઈ બીજું છે એની સાથે, તો કઈ આત્મામાં જવાતું નથી. એટલે સાથે એ વાત હોવી જોઈએ ને, પોતાનો જ્ઞાન સ્વભાવ એનું લક્ષ્ય થવું જોઈએ. એનાથી કહે છે કે જ્ઞાનની પર્યાય ભલે જણાય પણ જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. પર્યાય ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો, પણ નાયક ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જે અંશ દેખાય છે તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય તે હું એમ પ્રયત્ન ન કરવો, પરંતુ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે તે દ્રવ્યને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. એવો જ્ઞાન સ્વભાવી હું એમ પ્રયત્ન કરવો. આ જાણ્યું એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં કરતા અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. પોતાના જ્ઞાન સ્વભાવનો વિચાર કરવાનો. આ હું જ્ઞાન સ્વભાવી. એવું જણાય છે પણ હું જ્ઞાન સ્વભાવી છું માટે જણાય છે. બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે એ વાત બરાબર, સારી વાત છે. જેથી કરીને રાગ દ્વેષના પરિણામ ન થાય, રાગ દ્વેષના પરિણામ ઓછા થઈ જાય. ત્યારે એમ લેવામાં આવે કે આ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. જે પણ અનુકૂળ પ્રતિકૂળ સંયોગ એવા પ્રસંગો બને એ વખતે એમ જ રહે તો બહુ સારી વાત છે કે બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. પણ એની સાથે બીજી વાત એ હોવી જોઈએ ને કે હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. એ મૂળભૂત વાત તો એ છે, હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. એટલે બેનશ્રી એમ કે છે કે અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેના લક્ષણથી નાયક ગ્રહણ થાય છે. પર્યાય ગ્રાહક રૂપે વચ્ચે આવે છે, પણ અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. એ રીતે પ્રશ્ન 106 નું સમાધાન થયું. એ પછી પ્રશ્ન 107 છે, અમારે સ્વભાવ પ્રાપ્ત કરવો છે ને તે થતો નથી એટલે મૂંઝવણ થાય છે. અમારે સ્વભાવ પ્રાપ્ત કરવો છે ને તે થતો નથી એટલે મૂંઝવણ થાય છે. સમાધાન આપતા વેન્ત્રી કહે છે કે અંતરમાં જ્ઞાયક દેવ પ્રગટ ન થાય, અંતરમાં જ્ઞાયક દેવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માર્થીને સંતોષ થતો નથી. એટલે એ સારી વાત છે કે મારે તો જ્ઞાન સ્વભાવ પ્રાપ્ત કરવો છે, જ્ઞાયક દેવને પ્રગટ કરવા છે. એવી
રુચિ હોય સતત એ માટેનો પુરુષાર્થ પણ હોય, પણ શાંતિ રાખીને પ્રયત્ન કરવો. નાયક દેવને ગ્રહણ કરવા માટે અંતરમાંથી તેનો અભ્યાસ વારંવાર કરવો, મૂંઝાઈ ન જવું કે નાસીપાસ ન થઈ જવું કે કોને ખબર ક્યારે થશે, જ્યારે થવાનું છે ત્યારે થશે, એવા બધા વિકલ્પો ના કરવા. એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન શાંતિ રાખીને કરવો. જે વસ્તુમાં, પદાર્થોમાં, પ્રસંગોમાં, એ બધામાં જે રુચિ, જે જગ્યાએ રુચિ પડી છે ને એને ફરી તપાસવી કે આ મને અહીંયા રુચિ રહે છે, અહીંયા રુચિ રહે છે, અહીંયા રુચિ રહે છે, આ મને ગમે છે, આ મને ગમે છે. અને એની સાથે એટલા પ્રમાણમાં એકત્વ બુદ્ધિ છે, કરતાપણાની બુદ્ધિ હોય કદાચ, કે બીજી રીતે બુદ્ધિ હોય એમાં, તો એ એકત્વ બુદ્ધિને તોડવાનો પ્રયત્ન શાંતિ રાખીને કરવો. પ્રયત્ન તો પોતાને જ વારંવાર કરવાનો છે. પોતાની ભૂલે પોતે વિભાવમાં દોડ્યો જાય છે. પોતે પુરુષાર્થ કરે તો પોતા તરફ આવે છે. માટે વારંવાર ઊંડા ઉતરીને સ્વભાવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ઉપર જે છે એ પર્યાય છે અને ઊંડાણમાં જે છે તે દ્રવ્ય છે. તળાવના ઉદાહરણ દ્વારા ગુરુદેવે વાત સમજાવી છે કે ઉપર જે દેખાય છે એ તો સપાટી છે, પર્યાય છે, પણ અંદર એનું દળ જે પડ્યું છે ને એને જોવાનું છે. એટલે ચૈતન્યનો વારંવાર એ રીતે અભ્યાસ કરે તો સહજ થઈ જાય અને જ્ઞાયક પ્રગટ થયા વગર રહે નહીં. કેવી રીતે? ઊંડા ઉતરીને સ્વભાવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો, અને એમ વારંવાર અભ્યાસ કરે તો પછી જ્ઞાયક પ્રગટ થયા વગર રહે નહીં. સમજપૂર્વક વારંવાર કરે તેને પછી સહજ થઈ જાય છે. શરૂઆતની ભૂમિકા દુષ્કર છે, અઘરી છે, પછી અઘરું નથી. તો એ 107મા પ્રશ્નનું સમાધાન થયું. હવે પછીથી પ્રશ્ન 108. સ્વભાવ જલ્દી પ્રાપ્ત થાય તેનો કોઈ ઉપાય કરો? સ્વભાવ જલ્દી પ્રાપ્ત થાય તેનો કોઈ ઉપાય કરો? એક તરફ તમે ગુરુદેવના પ્રવચનમાંથી ક્રમબદ્ધ પર્યાયને સાંભળીને એ વાતનો સ્વીકાર કરો છો અને પછી પાછા જલ્દીની વાત કરો છો. પોતાનું કાર્ય કરે જવાનું છે, સિદ્ધત્વ નિશ્ચિત છે. પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે અને પોતે પોતાનું કાર્ય, સ્વભાવનું લક્ષ્ય કરવાનું કાર્ય કરે જવાનું છે. એટલે પરિણામ પણ નિશ્ચિત છે. જે સમયે જે પરિણામ થવા યોગ્ય છે તે થઈને જ રહેશે. એમાં ચિંતા કેવી? અને જલ્દી ઉતાવળ આ બધી વાત ક્યાં છે? ક્યાં જવું છે? ભગવાન આત્મા ક્યાંય જતો નથી. બહારમાં દેખાય કે બધે જાય છે, સંસાર પર્યાયમાં છે ત્યારે એના ક્ષેત્રાંતર વગેરે દેખાય, પણ પોતે તો પોતામાં રહ્યો છે. એ તો પોતાની બહાર ક્યાંય જતો જ નથી ને. અનંતકાળથી પોતે પોતામાંથી ક્યાંય બહાર ગયો છે? ક્યારેય ગયો નથી. તો ઉતાવળ શું કરવી છે ભાઈ? સ્વરૂપનું લક્ષ્ય કર ને, એ જ કરવાનું છે. બાકી પરિણામ જે થવાના છે તે નિશ્ચિત છે, સિદ્ધત્વ નિશ્ચિત છે. મારું સિદ્ધત્વ નિશ્ચિત છે. ક્રમબદ્ધમાં આવેલી વાતને જેને પકડી છે એને કોઈ એવા પ્રશ્નો થતા નથી. એ પોતાનો પુરુષાર્થ કર્યા કરે છે. અહીંયા વેન્શ્રીએ સમાધાન આપ્યું છે. પેલા ભાઈએ પૂછ્યું છે કે સ્વભાવ જલ્દી પ્રાપ્ત થાય તેનો કોઈ ઉપાય કરો? વેન્શ્રી સમાધાન આપતા કહે છે કે પ્રાપ્ત કરવાનો ઉપાય એક ભેદ જ્ઞાન જ છે. ચૈતન્ય જ્ઞાયક જુદો, ચૈતન્ય જ્ઞાયક જુદો અને વિભાવ જુદો. એમ સ્વભાવ અને વિભાવ એ બંનેને જુદા પાડવા.
સ્વભાવ અને વિભાવ બંનેને જુદા પાડવા. સ્વભાવનો અનુભવ તો નથી, પણ જે કંઈ દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જે જાણ્યું છે ને કે કોને સ્વભાવ કહેવાય એ દ્વારા, ને વિભાવમાં તો પોતે રહ્યો જ છે. તો આ બધો જ વિભાવ વર્તમાનમાં જે પરિણમન થઈ રહ્યું છે, શુભાશુભ ભાવે જે પરિણમન થઈ રહ્યું છે, બધો વિભાવ એનાથી જુદો સ્વભાવ છે, એનાથી જુદો સ્વભાવ છે. એટલે કે છે કે એમ સ્વભાવ વિભાવ બંનેને જુદા પાડવા. યથાર્થ રુચિ, મહિમા, લગ્ની તત્વ વિચાર કરીને પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી એવી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે. અંદરથી રુચિ કોની આવે? આત્માની રુચિ, પોતાના સ્વભાવ ભાવની રુચિ, એની લગ્ની અને તત્વ વિચાર એનો જ ચિંતન પણ એ જ રીતે હોય. એમ કરી અને પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી એવી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે. અંદર લગ્ની લાગે તો તે થયા વગર રહેતું નથી. દેવ, શાસ્ત્ર અને ગુરુદેવ શું કહે છે તેનો આશ્રય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે. પોતે અંદર તૈયારી કરે. બહારમાં સમજાયું એટલે સંતોષ ન માને. અંદરમાં તૈયારી હોય કે આ તો હું બોલું છું, આ તો હું સમજ્યો છું, પણ મને ક્યાં ગ્રહણ થયું છે, એમ પોતે આગળ વધે. જે કઈ વાત આવી, દ્રવ્ય દ્રષ્ટિ કરવી, દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ આત્માની અનુભૂતિ થાય. વર્તમાન પર્યાય છે અને ગૌણ કરવી, પણ એ બધું એ બોલવામાં આવી રહ્યું છે. એવો નિર્ણય થાય અને એવો પુરુષાર્થ થાય ત્યારે એ ગ્રહણ કર્યું કહેવાય. ઈશ્વર ભગવાનની વાણીને આપણે ગ્રહણ નથી કરતા. આપણે એ વાણીને સાંભળીએ છીએ, વિચાર કરીએ છીએ અને પછી મનની સ્થિતિમાં આપણે એને મૂકી દઈએ છીએ કે મને એ આવડી ગયું, સ્મૃતિમાં રહેવું અથવા તો સમજાયું વગેરે. એટલે બધું મનનું કાર્ય. ભગવાન આત્માને મન, વાણી, કાયા કાંઈ નથી. તો પછી મનમાં મૂકેલી વસ્તુ આત્માને ક્યાં છે? એને તો સ્પર્શતી નથી. એટલે એનું ગ્રહણ કરવું, એનો સ્વીકાર થવો પછી શબ્દ વિના જ એમ જ હોય એવું પાકું શ્રદ્ધાન થઈ જાય. અહીંયા કહે છે કે યથાર્થ રુચિ કરી, મહિમા લાવી, લગ્ની વધારી અને તત્વ વિચાર કરીને પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી એવી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે ને આ વિભાવ છે. એટલે ભેદ જ્ઞાનની વાત છે. ને અંદર લગ્ની લાગે તો તે થયા વગર રહેતું નથી. દેવ, શાસ્ત્ર અને ગુરુદેવ શું કહે છે તેમનો આશ્રય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે. પોતાની પણ એવી તૈયારી હોવી જોઈએ, નહીતર કઈ આશ્રય સમજાઈ જાય છે એટલે કામ પતી જાય છે એમ નથી. સમજવામાં કાંઈ નથી. સમજાય, બુદ્ધિ હોય એટલે સમજાય, બધું સમજાય, પણ આત્મસાત થવું એ મહત્વનું છે. એટલે કે છે કે આશ્રય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે. ચૈતન્યનો સ્વભાવ ગ્રહણ કરવાની તીક્ષ્ણ તૈયારી કરે તો થયા વગર રહે નહીં. ઉપાય તો આ એક જ છે કે જ્ઞાયક તત્વ જુદું અને આ વિભાવ જુદો, એવું ભેદ જ્ઞાન કરવું. હું અખંડ જ્ઞાયક છું એમ દ્રષ્ટિ થતા ગુણ ભેદ પર્યાય ભેદનું જ્ઞાન તેમાં સમાઈ જાય છે. પછી કોઈ ભેદ ઉઠતા નથી, ભેદ થતા નથી. પર્યાયના ભેદ, ગુણના ભેદ એવું બધું પછી રહેતું નથી. હું અખંડ જ્ઞાયક છું એમ દ્રષ્ટિ થતા ગુણ ભેદ પર્યાય ભેદનું જ્ઞાન તેમાં સમાઈ જાય છે. યથાર્થ દ્રષ્ટિ થાય તેની સાથે જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. તેને પાત્રતા તૈયાર કરવાની રહે છે. જેને
આત્માર્થતાનું પ્રયોજન છે, એક આત્માર્થ જ એ જ પ્રયોજન છે. તેને બધા લૌકિક પ્રયોજન ગૌણ થઈ જાય, છૂટી જાય છે. લૌકિક પ્રયોજનો ગૌણ થઈ જાય, છૂટી જાય છે, અને એક આત્માનું પ્રયોજન રહે છે. એ 108મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, આ જીવ બધું સાંભળવા છતાં આગળ કેમ જતો નથી? બધું સાંભળવા છતાં આગળ કેમ જતો નથી? એ સાંભળે છે, વિચારે છે, અને એને સંતોષ થઈ જાય છે. જે સાંભળ્યું એને પ્રયોગમાં મૂકે નહીં તો ક્યાંથી આગળ જાય? આપણે ધર્મ ધ્યાન આરાધનાની શરૂઆત કેમ કરી? કે આટલો બધો શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ એને પ્રયોગમાં જ ન મૂકીએ તો આપોઆપ થોડું બધું થઈ જવાનું છે. આવું તો પહેલાય સાંભળ્યું છે. આ શાસ્ત્રનો અભ્યાસ આપણે અત્યારે કરી છે એના કરતા વધારે સારી રીતે ઉત્કૃષ્ટ અભ્યાસ પૂર્વે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી દ્વારા કર્યો છે. પણ શું થયું? સાંભળ્યું, સમજાયું, બસ સંતોષ થઈ ગયો. એટલે સાંભળવા છતાં આગળ કેવી રીતે જાય? એનો પુરુષાર્થ કરવો પડે. સાંભળવાથી કઈ વાત બનતી નથી. એ તો સાંભળ્યું, એ તો માહિતી થઈ, બીજું કાંઈ થતું નથી. પણ માહિતીનો ઉપયોગ કરીને કાર્ય થવું જોઈએ ને. કાર્ય કરીને તો માહિતી ભેગી કરી એનો શું અર્થ છે? વ્યવહારમાં પણ આપણે એમ જ કરીએ છીએ. માહિતી માત્ર ભેગી નથી કરતા. માહિતી ભેગી કરવાનું કારણ શું છે? તો કે કાંઈક કાર્ય કરવું છે એટલે એના સંબંધીની માહિતી ભેગી કરીએ છીએ. પછી કાર્ય કરવું પડે ને. કાર્ય ન કરીને માહિતી ભેગી કર્યા કરેથી શું ફાયદો? એટલે આ જીવ બધું સાંભળવા છતાં આગળ કેમ જતો નથી એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ. બહુ સરસ સમાધાન છે. ગુરુદેવને ઊંડાણથી શું કહેવું છે? જો ઊંડાણથી ગુરુદેવને ઊંડાણથી શું કહેવું છે, ગુરુદેવ શું કહી રહ્યા છે, તે આશય ગ્રહણ કરી અને પછી પ્રયત્ન કર્યો નથી. ગુરુદેવનો આશય સમજ્યા નથી. ઊંડાણથી ગુરુદેવ કઈ તરફ લઈ જઈ રહ્યા છે, શું કહેવું છે, એ ગ્રહણ કર્યા વિના, ગુરુદેવનો આશય જે છે એને સમજ્યા વિના જે કંઈ પ્રયત્ન થાય એ બધા પ્રયત્ન માત્ર વાક ચાતુર્ય જેવા થાય. એટલે બધી બોલવામાં ચતુરાઈ, એથી વિશેષ કાંઈ થતું નથી. પહેલા તો આશય ગ્રહણ કર્યો નથી. ગુરુદેવ શા માટે આ બધું સમજાવી રહ્યા છે? શું આશય શું છે એમનો? એ આશય એ મારો આશય છે એમ નક્કી થવું જોઈએ. પહેલા તો આશય ગ્રહણ કર્યો નથી. તેથી આશય ગ્રહણ કરી અને પોતાનો પુરુષાર્થ ઉપાડવો જોઈએ. અને એવું નથી કરતો, એવું પુરુષાર્થ ઉપાડતો નથી આશય ગ્રહણ કરીને, એટલે બધું સાંભળવા છતાં આગળ વધતો નથી. ગુરુદેવે માર્ગ બતાવ્યો કે આ માર્ગ છે, તે બુદ્ધિમાં ગ્રહણ થયો, સમજાયો, પણ અંતરમાં તેનો આશય ઉતારી અને આગળ જવું જોઈએ તે જતો નથી. અને એમ ને એમ અજ્ઞાનમાં ઉભો રહે છે. એટલે માહિતી જ્ઞાનમાં ઉભો હોય, બીજું શું? જ્ઞાન કોને કહેવાય? સમ્યક દર્શન સહિત જ્ઞાન હોય. એ સિવાય તો બધું અજ્ઞાન જ છે. માહિતી સાચી હોવી જોઈએ. જીનેશ્વર ભગવાનની વાણી એને પ્રાપ્ત થાય તો એને બરાબર જેમ છે તેમ યથાર્થ એને સમજવી જોઈએ. એ માહિતી જ્ઞાન છે. અને એ માહિતી જ્ઞાન ને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ. તો દ્રવ્યશ્રુત ક્યારે કહેવાય? કે જ્યારે ભાવશ્રુત સામે પ્રગટ થાય તો દ્રવ્યશ્રુત કહેવાય. એ સિવાય દ્રવ્યશ્રુત કેવી રીતે કહેવાય? ભાવશ્રુત પ્રગટ કરવું જોઈએ. અને એ જે દ્રવ્યશ્રુત છે, કેટલાય દ્રવ્યશ્રુત સમજી સ્વીકારી એનો સ્વીકાર કર્યો છે, આત્મસાત કર્યું છે, એવા પ્રયોગ કર્યા છે, અને ભાવશ્રુત પ્રગટ કર્યું છે. એટલે એ દ્રવ્યશ્રુત છે તો દ્રવ્યશ્રુત જ, કેમ કે એના કારણે ભાવશ્રુત પ્રગટ થાય છે. પણ એમ ન કરે તો માત્ર જાણ્યું, માહિતી રૂપે જાણ્યું. એટલે બેનશ્રી એને તો એમ કે છે કે અજ્ઞાનમાં ઉભો રહ્યો છે. માહિતી રૂપે જાણ્યું તો અજ્ઞાનમાં ઉભો છે. તે જાતની રુચિ છે, પણ આગળ જતો નથી. અનંત કાળમાં ક્યારેક
સત સાંભળવા તો મળ્યું છે પણ પોતે ગ્રહણ કર્યું નથી. સત સાંભળવા નથી મળ્યું એમ બન્યું નથી. અનંત કાળમાં સત સાંભળવા તો મળ્યું છે પણ પોતે ગ્રહણ કર્યું નથી. અને ગ્રહણ કરે તો પુરુષાર્થ કરતો નથી. કદાચ સતને ગ્રહણ કર્યું હોય પણ પછી એવો પુરુષાર્થ કર્યો ન હોય, પ્રમાદમાં જીવન પૂરું થઈ ગયું હોય. એને બુદ્ધિમાં એમ તો નક્કી થાય છે કે ગુરુદેવે આ માર્ગ ગયો છે, એમ તો નક્કી થાય છે. વિકલ્પથી આત્મા જુદો છે, આત્મા શાશ્વત છે અને તે વિભાવથી જુદો છે. ગુણ ભેદ, પર્યાય ભેદ વાસ્તવિક આત્મામાં નથી. સ્વરૂપમાં એવા કોઈ ભેદ નથી. સ્વરૂપ તો અભેદ છે. આત્મા સ્વરૂપે અખંડ છે, અભેદ છે. એમાં કોઈ ભેદ પડતા નથી. પર્યાય ગુણના કેવા કોઈ ભેદ પડતા નથી. આત્માને અને આ બધા ગુણ પર્યાયને લક્ષણ ભેદ છે. તો એમ બુદ્ધિમાં તો તે બધું ગ્રહણ કરે છે. બધી વાત આવે, રોજ આવે એટલે પછી આવડી જાય. બુદ્ધિમાં તો ગ્રહણ કરે, સમજાઈ પણ જાય. પણ અંતરમાં પરિણતિ કરવી જોઈએ તે કરતો નથી. અંતરમાં પરિણતિ કરવી જોઈએ તે કરતો નથી. એટલે કે બુદ્ધિથી નિર્ણય કરે છે પણ આગળ જતો નથી. એટલામાં તેને સંતોષ થઈ જાય છે. પછી કરશું એવી જાતનો પ્રમાદ ભાવ રહે છે, એટલે આગળ જતો નથી. આ 109મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન 110 છે. વચનામૃત બોલ 47માં એક દ્રષ્ટાંત આવ્યું છે કે લાળથી બંધાયેલો કરોળિયો જો છૂટવા માંગે તો છૂટી શકે છે. ઘરમાં રહેલો માણસ અનેક કાર્યોની ઉપાધિઓમાં ફસાયેલો દેખાય છે તો પણ માણસ તરીકે છૂટો છે. એમ ત્રિકાળી દ્રવ્ય બંધાયું નથી. તો આ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત શું સમજવો? આ દ્રષ્ટાંત જ સરખું સમજાતું નથી. બેનશ્રીના વચનામૃત વાંચ્યા આ દ્રષ્ટાંત ન સમજાયું. કરોળિયો જોયો હોય એમ લાગે કે જાળું બાંધીને બેઠો છે વચ્ચે સાઈમાં, પણ એ બેઠો છે તો કઈ પોતે કઈ જાળામાં ફસાયેલો થોડો છે. કઈ ફસાયો નથી, તો છૂટો છે. એને ત્યાંથી નીકળી જાય એવું તો નીકળી જાય. જાળું ત્યાં જ રહે, કરોળિયો ચાલ્યો જાય છે. એ કઈ ખરેખર વચ્ચે સેન્ટરમાં એ કરોળિયો બેઠો હોય જાળું કરીને તો કઈ એમાં બંધાયેલો છે એવું ક્યાં છે? આ ઉપરથી સમજાય એવું છે કે પોતે આ ભગવાન આત્મા રાગ દ્વેષના ભાવ કરી અને એ બધું જાળું રચે છે, પણ એ જાળાથી તો પોતે જુદો છે. એ એનાથી જુદો છે. એને એમાંથી નીકળવું હોય તો કોઈ રોકતું નથી. કોણ રોકે? કોઈ રોકતું નથી. રાગ દ્વેષના પરિણામ થતા હતા, હવે આત્માનું લક્ષ કરે એટલે રાગ દ્વેષના પરિણામ નવા થતા જ નથી. અને જે પૂર્વે થયેલા છે એના ઉદય આવે છે એ પણ એનો સ્થિતિ બનશે એટલે ખરી જાય છે. હવે એને રોકવા વાળું કોણ છે? સ્વભાવ ભાવે જે રહી જાય એને રોકે કોણ? એને કોઈએ પકડી રાખ્યો છે? બીજી રીતે વિચાર કરીએ તો દ્રવ્ય અપેક્ષા એ તો વસ્તુ શુદ્ધ જ છે. ક્યાં કોઈ રીતે ખરડાયેલી છે? બધી વાતને બેનશ્રી ખૂબ વિસ્તારપૂર્વક સમજાવી છે. પેલાને તો દ્રષ્ટાંત જ નથી સરખું સમજાવ્યું, એટલે બરાબર બેનશ્રીએ ખૂબ વિસ્તાર કરીને સમજાવ્યું છે. સમાધાન: દ્રષ્ટાંત છે તે બધી રીતે લાગુ પડે નહીં, તેનો આશય ગ્રહણ કરવો જોઈએ. આ તો મૂળભૂત વાત છે. કેટલાકને તો આ ખબર નથી હોતી. નવા આવ્યા હોય ને કોઈ વખત સાંભળવા, તો આપણે કંઈક દ્રષ્ટાંત આપીએ તો પછી દ્રષ્ટાંતને લઈને દલીલ કરે. હવે દ્રષ્ટાંત તો એક અપેક્ષા કંઈક સમજાવવા માટે હોય કે દ્રષ્ટાંતના વિચાર કરવાના છે, એનું કઈ એની ચર્ચા કરવાની છે. દ્રષ્ટાંત છે તે બધી રીતે લાગુ પડે નહીં, તેનો આશય ગ્રહણ કરવો જોઈએ. એટલે જે આશય સમજાવવા માટે કહેવાયું છે બસ એ આશય એમાંથી ગ્રહણ કરવો જોઈએ.
જેમ માણસ ઉપાધિઓમાં ફસાયેલો દેખાય છે, છતાં માણસ તરીકે છૂટો છે. માણસ બહારથી બંધાયેલો લાગે, પણ ખરેખર કાંઈ બંધાયેલો નથી. તે સ્થૂળ દ્રષ્ટાંત છે. આ સ્થૂળ દ્રષ્ટાંત છે. એવી રીતે ચૈતન્ય દ્રવ્ય વાસ્તવિક રીતે પરદ્રવ્ય સાથે બંધાયેલું નથી. ચૈતન્ય દ્રવ્ય વાસ્તવિક રીતે ખરેખર તો કોઈ પરદ્રવ્ય સાથે બંધાયેલું નથી. કર્મ સાથે બંધાયેલું નથી, શરીર સાથે બંધાયેલું નથી, કોઈની સાથે ચેતન દ્રવ્ય બંધાયેલું નથી. ચૈતન્ય દ્રવ્ય તરીકે છૂટું જ છે. ચૈતન્ય દ્રવ્ય આ પૂતગળ સાથે બંધનમાં આવ્યું નથી. પૂતગળ એટલે કર્મ, એની સાથે ખરેખર કર્મથી ચૈતન્ય દ્રવ્ય બંધાયું નથી. કર્મ છે એ તો કાર્બન રજકણો નો સમૂહ, કાર્બન વળગણા નો સમૂહ, તો પૂતગળ છે, તો જળ છે, અને પોતે ચૈતન્ય છે. ચૈતન્ય ચૈતન્ય રૂપે છૂટું છે. ચૈતન્ય ચૈતન્ય રૂપે છૂટું છે, અને પૂતગળ પૂતગળ રૂપે છૂટું છે. બંને એક સાથે છે. આ ચૈતન્ય ભગવાન આત્મા, અને આ કર્મ કર્મણ શરીર, તેજસ શરીર, અને આ નો કર્મ એટલે ઔદારિક શરીર જે છે તે, એ બધું સાથે છે. આકાશના એક ક્ષેત્ર વિશે છે, સાથે છે, પણ બંને પોતપોતામાં છે, પોતપોતામાં રહ્યા છે. કોઈ ભેળસેળ થઈ નથી. ચૈતન્ય એની સત્તામાં રહ્યો છે, એના અનંત ગુણમાં રહેલું ચૈતન્ય એ પેલા પૂતગળથી જુદું છે, છૂટું છે. અને પૂતગળ પૂતગળ રૂપે છૂટું છે. બંને છૂટા દ્રવ્ય છે, બે ભિન્ન દ્રવ્ય છે. તો પણ ભ્રમણા બુદ્ધિમાં માની લીધું છે કે હું બંધાઈ ગયો છું, અમે કર્મથી બંધાયા, હવે શું કરીએ, કર્મના કારણે બંધાયા છીએ. આવી વાત કરે છે. મૂળ સિદ્ધાંતોને સમજતો નથી, છ દ્રવ્યને સમજે નહીં ત્યાં સુધી કોઈ ધર્મની શરૂઆત થતી જ નથી. સૌથી પહેલું એને સમય વધારે છ દ્રવ્યને સમજવામાં જ આપવાની જરૂર છે. જીવો એમને એમ બીજી ઊંચી ઊંચી મોટી મોટી લાંબી લાંબી વાતો કરે છે, પણ છ દ્રવ્યની જેને સાચી સમજ થઈ ગઈ છે એ, અને પછી એવો સ્વીકાર થઈ ગયો છે, એને તો બધું સહેલું થઈ જાય છે. છ છે તો છ છે, છ એ છ સ્વતંત્ર છે તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એમાંનું હું એક દ્રવ્ય, જીવ દ્રવ્ય, સંખ્યાએ તો અનંત જીવ દ્રવ્ય છે, પણ હું પણ એમાંનો એક સાતમું, છ દ્રવ્યથી જુદો. મારું અસ્તિત્વ સ્વતંત્ર, મારું પરિણમન સ્વતંત્ર, કોઈ મારા પરિણમન કરતું નથી, કરાવતું નથી. મારું અસ્તિત્વ કોઈને કારણે છે નહીં. તો પછી મારો પુરુષાર્થ બીજાને આધારે હોય કેવી રીતે? કેમ કે બીજો મારા કાર્ય કરી શકતો જ નથી, તો પછી મારો પુરુષાર્થ બીજાને લીધે થાય એ તો વાત જ રહેતી નથી. કોઈ મારો પુરુષાર્થ કરાવી દે એ વાત જ નથી. આ બધી વાત તરત જ એને પકડાઈ જાય, સમજાઈ જાય છે, સહેલું થઈ જાય છે. છ દ્રવ્યને નથી સમજ્યો ને એટલે આ બધી તકલીફ છે. શ્રી અહીંયા બે દ્રવ્યની વાત કરે છે, કેમ કે એ જ મુખ્ય વાત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ ચાર દ્રવ્ય જે છે એના તો એક સરખા પરિણમન થઈ રહ્યા છે. અને એ આમ જોવા જઈએ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી. ક્યાં જણાય છે ઇન્દ્રિય દ્વારા? કેમ કે એને એ અમૂર્તિક છે, એને મૂર્તિકપણું નથી. જેને મૂર્તિકપણું છે એવું આ પૂતગળ દ્રવ્ય, અને એના એક પરમાણુ અને અસંખ્ય પરમાણુના સ્કંદ, આ બધી વાતને આપણે સમજવાની છે. કેમ કે એનો સંબંધ જીવ સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, અનંત કાળથી રહ્યો છે. એટલે એ પૂતગળના સ્કંદમાં જીવને પોતાપણાની બુદ્ધિ થાય, એના ફેરફાર કરવાની બુદ્ધિ થાય, અને એ સહિત જ પોતાના અસ્તિત્વને માને. આ અનાદિની ભૂલ, આ અગૃહિત મિથ્યાત્વ જીવને ચાલ્યું આવે છે. પણ એ પૂતગળ દ્રવ્યનો વિચાર કરે, છ દ્રવ્યને સમજે અને એમાં પૂતગળનો વિચાર કરે કે એ જુદું છે, એ ચેતન થતું નથી. પૂતગળ પૂતગળ રૂપે છૂટું છે, છૂટું છે. કર્મ વળગ્યા છે ને આ બધી વાત બરાબર, પણ એ બધું છૂટું છે, એકરૂપ થયું નથી ચેતન ભગવાન આત્મા સાથે. આ તો મુખ્ય વાત છે કે બંને છૂટા દ્રવ્ય છે.
તો પણ ભ્રમણા બુદ્ધિમાં માની લીધું છે કે હું બંધાઈ ગયો છું, હું શરીર રૂપે અને વિકલ્પ રૂપે થઈ ગયો એમ પોતે માની લીધું છે. એ કંઈક વિકલ્પ રૂપે થયો નથી. ભગવાન આત્મા વિકલ્પ રૂપે થાય ક્યાંથી? શરીર રૂપે થયો નથી. વાસ્તવિક રીતે ચેતન દ્રવ્ય પર દ્રવ્ય રૂપે થયું નથી, છૂટું છે. એવું જ છે. છૂટાને તું છૂટો જાણી લે. બેનશ્રી એમ કે છે કે છૂટાને તું છૂટો જાણી લે. આ આત્મા છૂટો છે. આ તો કલ્પના થઈ ગઈ છે કે હું આમાં બંધાઈ ગયો છું, હું શરીર રૂપે વિકલ્પ રૂપે થઈ ગયો છું. તેવી તારી માન્યતાની ભ્રમણા છોડી દે તો તું છૂટો જ છે. તો તું છૂટો જ છે અને તે છૂટાને ગ્રહણ કરી લે. છૂટો બંધનમાં આવી ગયો હોય તો બંધન કેમ તોડવું એમ થાય, પણ તું વાસ્તવિક રીતે બંધાયેલો નથી, માટે તું છૂટો જ છે. આ આશય આમાંથી ગ્રહણ કરવો, અને આ આશય ગ્રહણ કરે તો પછી એને કોઈ ભય રહેતો નથી. અનંતકાળથી પોતે એમને એમ રહ્યો જ છે, કોઈ ભય નથી, કાંઈ નથી. અવિનાશી વસ્તુ છે, નિત્ય છે, અને કોઈએ એને બાંધ્યો નથી. નકામાનો વિકલ્પોમાં રહે છે. વાસ્તવમાં એ વિકલ્પ પણ એના નથી. એને મન, વાણી, કાયા સાથે શું છે? કાંઈ નથી. એ બધા યોગના નિમિત્ત છે. આત્મપ્રદેશનું કંપન થવામાં એ મન, વાણી અને કાયા નિમિત્ત થાય છે. એટલે પોતે તો અકંપ છે, અક્રિય છે. પોતે તો એક સરખો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે. એ વાત ગ્રહણ કરવાની છે. આગળ કહે છે કે તારી વિભાવ પરિણતિ થાય છે, તે વિભાવ તરફ દ્રષ્ટિ નહીં દેતા તું છૂટો છે તેને ગ્રહણ કર. પર્યાયમાં જે વિભાવ પરિણતિ થાય છે તે પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય તરીકે હું છૂટો જ છું, શુદ્ધ જ છું, પૂર્ણ છું, પવિત્ર છું, એમ એવી રીતે તું દ્રષ્ટિ કર. એમ જો, એવું જોવાનું રાખ. કરોળિયો કરોળિયા તરીકે છૂટો જ છે, તેમ દ્રવ્ય તરીકે તું છૂટો જ છે, માટે દ્રવ્યને ગ્રહણ કરી લે. પર્યાયમાં વિભાવ પરિણતિ થાય છે, પણ તેનાથી દ્રવ્ય ન્યારું છે, એટલી તેમાં સાબિતી કરવી છે કે પોતે ભગવાન આત્મા એવો ને એવો રહ્યો છે, અને છતાંય પર્યાયમાં એ જુદું જુદું દેખાય છે, જુદી જુદી પર્યાય થાય છે. એ વિભાવ ભાવની પર્યાયો અનેક પ્રકારે થાય છે, પણ જ્યારે શુદ્ધ ભાવે થઈ જશે ત્યારે જે પર્યાય થશે તે શુદ્ધ પર્યાય બધી એક સરખી જ થશે. તું મુક્ત જ છો, બંધાયો નથી, તેથી મુક્તને ગ્રહણ કરી લે. તેથી મુક્તને ગ્રહણ કરી લે અને પછી એનું લક્ષ કર, તો નિર્મળ પરિણામ થશે. તે અનાદિકાળથી ગમે તેટલા ભાવ કર્યા, અનાદિકાળથી છો ને, અસ્તિત્વ ક્યારથી છે? મારું અસ્તિત્વ અનાદિકાળથી છે, અને અનાદિકાળથી છે, એની આદિ નથી. તો અનંતકાળ વીતી ગયો, તો અનંતકાળમાં કેટલા ભાવ કર્યા? અનંત ભાવ કર્યા. તો અનાદિકાળથી ગમે તેટલા ભાવ કર્યા. શ્રી કહે છે કે તને ગમે તેટલા વિભાવો થયા, કેમ કે અનંતકાળ વીતી ગયો, અનંત ભાવ કર્યા. બધા ભાવમાં જેવી ગતિ અને જે પ્રમાણે સંયોગો વગેરે પ્રાપ્ત થયા એની સાથે જોડાઈ અને એટલા પ્રકારના ભાવો કર્યા. સારા શુભ ભાવો પણ કર્યા અને અશુભ ભાવો પણ કર્યા. કનિષ્ઠમાં કનિષ્ઠ, ગંદામાં ગંદા એવા ભાવો પણ કર્યા. એવી હિંસાના ભાવો પણ કર્યા. ઘણા જાત જાતના ભાવો કર્યા. કોઈ પાર વગરના ભાવો કર્યા. એટલા જ પ્રકારે માયાચારના પણ એવા જ ભાવ કર્યા, દ્વેષના પણ એવા જ ભાવ કર્યા, એવા શુભ ભાવો પણ કર્યા. બધું કર્યું. એ બધું ભાવ થયા ને બધા છેવટે તો વિભાવ થયા. એ બધા ભાવો જે છે એ કર્યા તે બધા અનંતકાળમાં કર્યા, એ બધા વિભાવો થયા. પણ કે છે કે ગમે તેટલા એવા ભાવ કર્યા અને એમાં એટલા વિભાવો થયા, પણ તું દ્રવ્ય તરીકે શુદ્ધ છો, છૂટો શુદ્ધ આત્મા જ છે. દ્રવ્ય તરીકે બધાથી જુદો, ભિન્ન,
અને શુદ્ધ આત્મા જ છે. માટે તું તેને ગ્રહણ કર. શુદ્ધ આત્મા છે એવો નિર્ણય કરી અને એને ગ્રહણ કર. દ્રવ્ય દ્રષ્ટિથી તેના તરફ જો તો તું છૂટો જ છો, પૂર્ણ જ છો, પવિત્ર જ છો, બંધાયેલો નથી, કોઈથી સ્પર્શાયેલો નથી, કોઈથી સ્પર્શાયેલો નથી. ગુરુદેવ કહે છે ને કે થાંભલાને પોતે બાથ ભેડી અને પછી કહે કે હવે મને છોડ, પણ તે જ તેને ગ્રહણ કર્યો છે માટે તું તેને છોડી દે. તેવી રીતે પોતે ભ્રમણાથી વિભાવ પરિણતિ કરી રહ્યો છે તો તેને છોડ, તો તું છૂટો જ છો. તારી એકત્વ બુદ્ધિને તું છોડી દે તો તું છૂટો જ છો. આગળ પણ સમજાવે છે કે તે દ્રષ્ટિ ફેરવી શકતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે ને, તો એ દ્રવ્ય દ્રષ્ટિ કરતો નથી. આ જીવ પર્યાયમાં ને પર્યાયમાં જ રોકાઈ રહે છે. હું શુદ્ધ છું એવી દ્રવ્ય દ્રષ્ટિ સતત રહે તો અનુભૂતિ થયા વિના રહે નહીં. તે દ્રષ્ટિ ફેરવી શકતો નથી. એમાં બહારથી કાંઈ કરવાનું નથી. બહારથી કાંઈ કોઈ વિધાન વગેરે કરવાનું નથી, કોઈ વિધિ કરવાની નથી, બીજી કોઈ જાતની મહેનત કરવાની નથી. છતાં પણ આ સ્થૂળતામાંથી અંદર સૂક્ષ્મ ઉપયોગ કરી અને દ્રષ્ટિ ફેરવતા તેને ઘણી મુશ્કેલી પડી જાય છે. બહારમાં સ્થૂળતામાં રહ્યો છે તો એમાંથી ઉપયોગને સ્વ તરફ વાળે અને સૂક્ષ્મ ઉપયોગ, બેનશ્રી એને સૂક્ષ્મ ઉપયોગ કહે છે. આપણે એને શુદ્ધ ઉપયોગ કહીએ છીએ, બેનશ્રી એને સૂક્ષ્મ ઉપયોગ કહે છે. એટલે કે એ શુદ્ધ ઉપયોગ, આત્મા તરફ વળેલો ઉપયોગ છે તેને શુદ્ધ ઉપયોગ કહેવાય છે અધ્યાત્મમાં. એને જ બેનશ્રી સૂક્ષ્મ ઉપયોગ કહે છે. તો કે છે કે અંદર સૂક્ષ્મ ઉપયોગ કરીને દ્રષ્ટિ ફેરવતા તેને ઘણી મુશ્કેલી પડી જાય છે. કેમ મુશ્કેલી પડી જાય છે? કે એ બી સાચી રીતે મહેનત કરતો નથી ને, અને બહારમાં હજી એને રસ પડ્યો છે ને એટલે મુશ્કેલી પડી જાય છે. સ્થૂળ બુદ્ધિથી આ વિકલ્પ, શરીર આદિ બધું તેને ગ્રહણ થાય છે, પણ તેમાંથી સૂક્ષ્મ દ્રષ્ટિ કરી અને દિશા ફેરવતા તેને મુશ્કેલી પડી જાય છે. તે બહારનું બધું સ્થૂળ 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 કરવા જાય છે. અર્થાત ઉપવાસ કરવા હોય તો કરી દે, એને પૂજા કરવી હોય તો કરે, 4 કલાકે કરી શકે. બહારથી મહેનત કરવાની હોય તે પણ કરી દે. જ્યારે આમાં બીજું કંઈ કરવાનું નથી, માત્ર દ્રષ્ટિ ફેરવીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. છતાં સૂક્ષ્મ ઉપયોગ કરી ને સૂક્ષ્મ પરિણતિ કરીને અંદર જવું તેને મુશ્કેલ પડે છે. અનંતકાળ ચાલ્યો ગયો પણ દિશા ફેરવતો નથી. કોની દિશા? ઉપયોગની દિશા. ઉપયોગની દિશા બહાર ને બહારમાં જ રહી છે. જ્ઞાન દર્શનના ઉપયોગની દિશાને સ્વ તરફ ફેરવતો નથી. અનંતકાળ ચાલ્યો ગયો. એટલે મુમુક્ષુએ વચ્ચે પ્રશ્ન કર્યો કે એક દ્રષ્ટિ ફેરવવામાં અનંત ભવ પરાવર્તન થઈ ગયા, અનંતકાળ ચાલ્યો ગયો. એમ જ થયું છે. દ્રષ્ટિ ફરી નથી. ફરી હોત તો અનુભૂતિ થઈ હોત, તો સમ્યક દર્શન થયું હોત, તો ચોથું ગુણસ્થાન આવ્યું હોત, તો ધર્મની શરૂઆત થઈ હોત, તો મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ ગયું હોત. તો ક્યાં દ્રષ્ટિ ફરી છે? શ્રી કહે છે કે અનંત પરાવર્તન કર્યા તો પણ દ્રષ્ટિ ફેરવતા ન આવડી. શુભ ભાવની રુચિમાં ક્યાંક અટવાઈ જાય છે. શુભથી લાભ થાય એમ ઊંડી ઊંડી રુચિના રસને લઈને કોઈ ક્રિયાના વિકલ્પના રસમાં રોકાઈ જાય છે. કોઈ ક્રિયા કરવું, ધર્મની ક્રિયા કરવું, આમ ધર્મ થાય, તેમ ધર્મ થાય, આમ થાય, તેમ થાય. પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? અરે ભાઈ, કોણ પ્રવૃત્તિ કરી શકતો નથી એવો નિર્ણય કરે તો ખ્યાલ આવે કે આ નકામાના વિકલ્પો કરે છે. શું વાસ્તવમાં એ ખરેખર કાંઈ પ્રવૃત્તિ કરી શકે છે ખરો? ભગવાન આત્મા ક્યાં કાંઈ પ્રવૃત્તિ કરે છે? અક્રિય વસ્તુ જે છે એ કાંઈ કરતી નથી.
પરનું હું કરી શકું છું, પરનું હું કરી શકતો નથી. હું કોઈના કાર્યો કરી શકતો નથી, કોઈ મારા કાર્ય કરી શકતો નથી. કોણ પ્રવૃત્તિ કરે? વિકલ્પોમાં ને વિકલ્પોમાં જીવન પૂરું કરે છે, વિભાવ ભાવમાં જ રહે છે. ક્યારેય દ્રષ્ટિ ફેરવી અને સ્વભાવ ભાવે આ આત્મા થયો જ નથી. અને એને એ માટે કંઈક પ્રવૃત્તિ કરવી છે, કંઈક ધર્મની પ્રવૃત્તિ, ધર્મની ક્રિયા અનુષ્ઠાન વગેરે કંઈક કરીએ એમ તો ધર્મ પમાય ને. આમ નામ તો કેવી રીતે પમાય? એવા બાહ્ય સાધનમાં એને વિશ્વાસ છે, પણ દ્રષ્ટિ ફેરવવામાં એને વિશ્વાસ નથી. અને કદાચ વિશ્વાસ છે તો એવો સાચો પુરુષાર્થ નથી. એનથી એમ કે છે એટલે બહારની પ્રવૃત્તિ, તો કે પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? એમ ક્યાંક ને ક્યાંક રુચિમાં અટકી જાય છે, પણ અંતરમાં દ્રષ્ટિ ફેરવતો નથી. આખું સમાધાન એ રીતે એમણે આપ્યું છે. તો એ 110મા પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે 111મો પ્રશ્ન. આપે ફરમાવેલ છે કે પૂજ્ય ગુરુદેવના વચનામૃતોનો અંદરમાં પ્રયોગ કરવો, તો પ્રયોગનો અર્થ શું? તે કેવી રીતે થાય? અંદરમાં પ્રયોગ કરવો, જો બેનશ્રીએ પણ કહ્યું છે ને પ્રયોગ કરવાનો. આ પ્રયોગ કરવાની વાત કેટલા વર્ષો થઈ ગયા, ઘણા વર્ષો પહેલા જયારે વાત આવી તો પેલા બધા લઈને બેસી ગયા ગુરુદેવની જન્મ જયંતિના પ્રસંગે કે ના એવું કોઈ ધ્યાનનું એવું કઈ હોય નહીં. અરે કૃપાળુ દેવે કહ્યું, કૃપાળુ દેવનો 416મો પત્ર વાંચ્યો ત્યારે વિરોધ કરતા ઉભા થઈ ગયા કે આવું બધું હોય નહીં. ગુરુદેવે નથી કહ્યું. તો ગુરુદેવ નથી કહ્યું તો આ બેનશ્રી એનો ઉત્તર આપે છે, એનું શું? ગુરુદેવ પ્રયોગ કરવાનો નથી કહ્યું એવી વાત. ના એવું કઈ ધ્યાન ન હોય એમ કે બસ એ તો થઈ જાય, એની હમણાં થઈ જાય, આપોઆપ થઈ જાય. ભાઈ એ જ બધી વાતો ચલાવી અને એના જ દૂષણો ને એવું બધું ચાલ્યું. હજી કેટલાય લોકો હજી એ જ માન્યતામાં બસ આ ચર્ચાઓ વગેરે કરે, આ સાથે કરે ને એની ચર્ચા વગેરે બસ બસ કે બસ એનું અમે ચિંતન કરીએ છીએ. શું ચિંતન કરે છે? પ્રયોગની વાત કરી હશે ત્યારે જ વાત આવે ને આવી. શું પ્રશ્નમાં જ જો કહી દે છે કે આપે ફરમાવેલ છે કે પૂજ્ય ગુરુદેવના વચનામૃતોનો અંદરમાં પ્રયોગ કરવો, તો પ્રયોગનો અર્થ શું? તે કેવી રીતે થાય? આ તો વાત છે, ધ્યાનની તો પ્રક્રિયાની આખી વાત છે. સમાધાન આપતા કહે છે બેનશ્રી કે ગુરુદેવે જે વચનો કયા, ગુરુદેવે જે ઉપદેશ આપ્યો તેનો તું અંદરમાં પ્રયોગ કરી અંદર ઉતાર. અંદરમાં પ્રયોગ કરી અંદર ઉતાર. તું બહારના બધા વિકલ્પોથી શાંત પડશે અને આ જે સ્વાધ્યાય કર્યા અને એના સિદ્ધાંતો વગેરે જે કંઈ યાદ રહ્યા છે એ બધો એનાથી પણ એ શાંત પડશે ત્યારે અંદર જશે કે બહારમાં આવી રીતે વિકલ્પોમાં રહીને અંદર જવાશે? ગુરુદેવ જે ઉપદેશ આપી માર્ગ બતાવે છે, ગુરુદેવે જે આજ્ઞા કરી છે તેનો તું અંદર પ્રયોગ કરીને તું તારા પુરુષાર્થમાં ઉતારી દે તો તને પરિણતિ પ્રગટ થશે. ગુરુદેવ જે કહે છે તે માત્ર સાંભળી લેવું એમ નહીં, પણ અંતરમાં પ્રયોગ કર કે હું બધાથી જુદો ભગવાન આત્મા છું, બસ હું સિદ્ધ સમાન શુદ્ધ છું, તો શુદ્ધ થઈને બેસ એવો પ્રયોગ કર. શાંતિથી એવો પ્રયોગ કર. ગુરુદેવે કહ્યું ને કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, તો કોઈ વાતને અધૂરો નથી. તો સિદ્ધ ભગવાન શું કરે છે? સિદ્ધ ભગવાન કઈ કરે છે? પોતાના સ્વરૂપમાં થી આવતા આનંદ સુખ શાંતિ ને અનુભવે છે. તો એવી રીતે બેસી જાય ને શાંત ચિત્તથી બેસી અને હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું એમ બેસી જાય ને એવો ભાવ સહિત, એના પછી વિકલ્પો કરવાની જરૂર નથી. એ પ્રયોગ, એ તો ધ્યાનની તો વાત છે. કેટલી સરસ વાત છે. ગુરુદેવે નિર્વિકલ્પ થવાની વાત કરી છે. તો નિર્વિકલ્પ થાય ત્યારે પછી આ કોઈ વિકલ્પ હોય? શાસ્ત્રના વિકલ્પો હોય? વિકલ્પો હોય જ નહીં.
ગુરુદેવ જે કહે છે તે માત્ર સાંભળી લેવું એમ નહીં, પણ અંતરમાં પ્રયોગ કર. ગુરુદેવે એમ કહ્યું છે કે તું છૂટો શુદ્ધ આત્મા છો, શુભાશુભ ભાવથી ન્યારો અંદર ચૈતન્ય છે. એમ જે બતાવ્યું છે તે પ્રમાણે પ્રયોગ કર, પુરુષાર્થ કર, તેને તારી પરિણતિમાં ઉતાર. જો આ બેનશ્રી આજે વાત કરી છે ને, એના માટે એક વાત કહું અત્યારે કે બેનશ્રીના પત્રો એટલે સમ્યક દર્શન થયું એ પહેલાના નાની ઉંમરના બધા પત્રો, પછીના પણ પત્રો, એ બધાનું એક પુસ્તક આજે જ મેં વાંચ્યું. આમાંના ઘણા બધા પત્રો મેં વાંચી નાખ્યા. તો મને કેટલી બધી વખત તો બેનશ્રી પહેલા શરૂઆતમાં એમ જ કહેતા હતા કે આ તો બધું જાણ્યું કહેવાય, પણ આમ નહીં, આ તો મેં જાણ્યું, આ બધું જાણ્યું. એમ કે આ તો જે વાત આવે શાસ્ત્રની બધી વાત અને ગુરુદેવના પ્રવચન, તો કે પ્રવચનમાંથી પણ એ તો મેં જાણ્યું, પણ એમ એટલાથી વાત બને નહીં, એટલાથી વાત બને નહીં. આવું કેટલી બધી વખત એમણે લખ્યું છે, આ તો જાણ્યું એમ. એટલે એમની વાત જે છે એ કઈ એમને નથી. પોતાને પણ એવું પહેલા શરૂઆતમાં થતું હતું કે આ તો બધું જાણ્યું કહેવાય, તો અંદરમાં તો જે ખરેખર આવ્યું નથી, ખરેખર ગ્રહણ નથી થયું, આવું કહેતા હતા. એવું લખાણમાં મેં આજે ઘણા બધા પત્રો વાંચી નાખ્યા, એમાં બહુ સરસ છે. એટલે આ આવ્યું એટલે મને યાદ આવ્યું કે એમની વાત બિલકુલ બરાબર છે. એ પણ પોતે એ વખતે એમ કહેતા હતા કે ના આ નહીં, એટલે એમને સંતોષ નહોતો થતો, એ સિવાય સંતોષ નહીં. અને એટલે તો એ સમ્યક દર્શન પ્રગટ કરી શક્યા. અંદર પ્રયોગ કર ભાઈ, જાણ્યું, બારમાં જાણ્યું, તારી પરિણતિમાં ઉતાર. કે છે કે તને તે તારી પરિણતિમાં ઉતરવું જોઈએ. પુરુષાર્થ કર, તેને તું તારી પરિણતિમાં ઉતર. આટલી બધી વાત કરે છે તે એમાં ધ્યાન નથી આપતો, પ્રશ્ન કરે છે કે આ શ્રદ્ધાનો પ્રયોગ કહેવાય કે ચારિત્રનો પ્રયોગ કહેવાય. કેટલાય લોકોને મેં જોયા છે, જ્યાં ત્યાં પૂછે કે આ કયા ગુણની પર્યાય કહેવાય. આપણે આખી બધી એક લિંક ચાલતી હોય, સરસ રીતે વાત ચાલતી હોય, તેમાંથી પ્રશ્ન કાઢે કે આ કયા ગુણની પર્યાય કહેવાય. આપણે એમ કહીએ કે ભાઈ જીવને ભાવ હોય જ, ક્યારેય એવો ભાવ વગરનો જીવ હોય જ નહીં. ભાવની પરિણતિ એની સતત ચાલી રહી છે, અને એમાં જે પ્રકારના ભાવ છે એના આપણે વિશ્લેષણ કરીને એમ કહીએ કે આ શુભ ભાવ છે અથવા આ અશુભ ભાવ છે. તો એ ભાવની વાત કરી તો કયા ગુણની પર્યાય કહેવાય? પ્રશ્ન કરનાર ભાઈ સમજ તો કરો શું વાત ચાલી રહી છે, કેમ ચાલી રહી છે. તારા ભાવ પરના લક્ષ્ય થઈ રહ્યા છે, એમાં અંદરનો એકે ગુણ નથી, એકે ગુણની પર્યાય નથી. અને જયારે સ્વ તરફ વળી જાય છે તો બધા જ ગુણ ને અનુસરી ને એ ભાવ થાય છે, એટલે શુદ્ધ ભાવ છે. પણ બસ એ પૂછવાની ટેવ પડી કે આ ગુણની એવી બધી વાત કરે છે. અહીંયા આ પ્રશ્ન કર્યો ભાઈ, ઠીક છે કર્યો તો ભલે કર્યો, એમાં કોઈ વાંધો નથી, પણ મૂળ વાતનું પછી મહત્વ ઘટી ગયું ને, એના ઉપર તો વજન જ ન રહ્યું. બેનશ્રી શું કહેતા હતા કે આ શ્રદ્ધાનો પ્રયોગ કહેવાય કે ચારિત્રનો પ્રયોગ કહેવાય? અરે ભાઈ પ્રયોગ કર ને તું. બેનશ્રી કહે છે કે આ શ્રદ્ધાનો પ્રયોગ છે, ચારિત્રનો પ્રયોગ ક્યાંથી કહેવાય પ્રભુ? ચારિત્ર ક્યારે હોય આટલું તો ગુરુદેવે સમજાવ્યું છે. આ શ્રદ્ધાનો પ્રયોગ છે. હજી તેને વિકલ્પથી શ્રદ્ધા કરી છે, વિકલ્પથી શ્રદ્ધા કરી છે. અંતરમાં યથાર્થ શ્રદ્ધા થઈ એમ ક્યારે કહેવાય? કે જ્યારે ન્યારી પરિણતિ થાય ત્યારે યથાર્થ શ્રદ્ધા થઈ એમ કહેવાય. અને તો શ્રદ્ધાનો પ્રયોગ કર્યો એમ કહેવાય. જે યથાર્થ પ્રતીતિ હોય તેની સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ હોય છે. જો ચારિત્રનું કહ્યું ને એટલે પાછું સમજાયું કે જ્યારે યથાર્થ પ્રતીતિ હોય નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે તેની સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ હોય છે, પરંતુ તે ચારિત્રમાં ગણાતું નથી. વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે. એક ક્ષણ માટે તો એને એ વખતે ચારિત્ર છે, પણ વિશેષ લીનતા થાય ત્યારે તેને ચારિત્ર કહેવાય છે. માટે આ શ્રદ્ધાનો જ પ્રયોગ છે. અંદર યથાર્થ પરિણતિ પ્રગટ કરવી તે શ્રદ્ધાનો પ્રયોગ છે. શ્રદ્ધા એટલે આત્માનું જેવું સ્વરૂપ છે તેવી યથાર્થ પ્રતીતિની પરિણતિ, જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ પ્રગટ થાય તે શ્રદ્ધાની પ્રતીતિની પરિણતિ છે. તે પ્રતીતિ સાથે અમુક જાતની લીનતા આવે છે, પણ તેને ચારિત્રની કોટીમાં ગણવામાં આવતી નથી. તો એ રીતે આ 111મા પ્રશ્નનું સમાધાન. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.